મિત્રો અમે જઈ રહ્યા છીએ માસીના ઘેર એમના માટે કંઈક તો લઈ જવું પડે ને મિત્રો. તો જો અમે અહીંયા મારા તે થાય છે થોડા લીલા શાકભાજી તો લઈ લીધા છે. સવા છે, મૂરા છે, તો એ બે વસ્તુ એવું લઈ લીધું છે. આ છે મારો ટેણી અને એ પણ આવે છે. અને આ થોડી કરી દીધી છે બાઇકને રેડી. અને આ બે જણા બીજા હોમાં આવી રહ્યા છે કારણ કે થોડી વારમાં હવે જઈ રહ્યા છે. અને મારી વાઈફ પણ હવે તૈયાર થઈ ગઈ છે, જો એકદમ તૈયાર. અને અમે બધા હવે થોડી વારમાં જઈશું મરીડા અને ફરવા બહુ મજા આવશે. જોઈ લેજો આગળ થાય છે શું. તો મિત્રો અમે નીકળી રહ્યા છીએ હવે જવા માટે અમારા માસીને ઘરે. તો જો મારો ટેણી આગળ બેસી ગયો છે અને હવે બાય બાય નીકળીએ છીએ. તો મિત્રો અમે અડધા લગી તો આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આગળ. થોડી વારમાં કે હવે થોડી લગભગ 20 મિનિટથી જેવું થશે અને મરીડા આવી જશે મિત્રો. તો તમને આગળનું સીન બતાવીશું અમે થોડી વારમાં. મજા આવશે. જો આજનું જોવાલાયક સ્થળ છે એટલે આ થોડું વચ્ચે ઊભું રાખ્યું છે થોડી વાર બાઇક અમે. તો અમે આગળ જતાં ફરી અમને તમે બતાવીશું કે નેર ને કેવું કેવું નાની નેર આવે છે અને વચ્ચે રસ્તા કેવા એકદમ લોકલ રસ્તા આવે છે એટલા માટે મિત્રો. તો નાવ સ્ટાર્ટ હવે આગળનું જવા દઈએ છીએ આગળ બાઇક. મિત્રો આગળ અમે જઈ રહ્યા છીએ હવે થોડી વારમાં. હવે અમે હવે નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો ચાલુ બાઇકે જ સ્ટાર્ટ કરી દીધું છે. હવે લગભગ 20 મિનિટ લાગશે. આ રીતે રાખજે પેલા રાખજે અને ઓમ રાખી દે ચાલશે ઓમ. તો અમે જઈ રહ્યા છીએ થોડી વારમાં. બરાબર છે મિત્રો, કારણ કે મજા આવવાની છે. વિડીયોમાં બનાવી રાખજો. અને તું બેટા નેચો કેમેરો છે જે કરે ને ઊંચું રાખજે. બરાબર છે. બહુ આવી રહ્યું છે આગળ ટ્રેક્ટર. થોડું સાઈડમાં કરીએ બાઇક. આગળ નહીં મજા ના વાંધો નહીં આવે, રસ્તો બધો બહુ છે. તો થોડી વારમાં અમે પહોંચી જઈશું ત્યાં આગળ મરીડા ધામે. એટલે ત્યાં અમે કોઈ મંદિરે નથી જતા અત્યારે અમે કોઈ મંદિરે નથી જતા. પણ ઊંચો કરવો આમ રાખજો. હા બસ એમ મંદિરે નહીં જતા અમે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માસીના ઘેર, અમારા સગાના ઘેર. એવી જગ્યાએ જઈ રહ્યા છીએ. થોડી વારમાં એનું લોકેશન પણ બતાવીશું. બહુ મજા આવે એવું છે. ત્યાં તો એકદમ લોકલ ગામડાનું સીન બહુ મસ્ત જોવાલાયક છે મિત્રો. ખરેખર બહુ મજા આવે એવું છે. કારણ કે હું અહીંયા પહેલી વાર જઈ રહ્યો છું અને મારી વાઈફ પાછળ બેઠેલી જ છે. તમે જોઈ શકો છો મિત્રો. કારણ કે ગામડું એટલે ગામડું બહુ મજા આવે ગામડામાં, અમને ખબર જ હશે. બરાબર છે. તો મિત્રો અને ત્યાં આગળ જો બોર બહુ થાય છે, બોરા. કારણ કે બોરા ચોડવા વધારે તો બોરા માટે જ જઈએ છીએ. અને એક દુઃખદ ઘટના બની ગઈ અમારા જીવનમાં. એ મારા માસા અને મારા પપ્પા 13 દિવસનું થોડું અપ આઉટ હશે અને ડેથ થઈ ગઈ એમની. પહેલાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. 13 દિવસ પછી મારા માસાની ડેથ થઈ ગઈ મિત્રો. તો હવે કેટલા દિવસમાં પહેલી વાર મળવા જાઉં છું મિત્રો. કારણ કે એ લોકોને આજે મારી જો ટાઈમ હતો. આજે નાતાલ છે. અને હા, જે પણ ખિસ્તી મિત્રો છે મારા, એમને આજની હેપી નાતાલ મારા ભાઈ. તો મિત્રો નાતાલ છે. આજ નાતાલની હમણાં રજા પણ છે. કોઈનો ફોન આવે છે પણ ફોન મારે ઉપાડવો નહીં. કારણ કે એ ફોન આવે છે અત્યારે મારા ફોન ઉપર પણ ઉપાડવો નહીં. વિલોગ થશે અડધુરો. તો મિત્રો હવે થોડી વારમાં મળીએ. આગળ તમને બતાવું છું શું રહી આગળ કેવી રસ્તા છે ને કેવું છે. બરાબર, ચાલો સ્ટોપ કરું છું. મિત્રો જોઈ લો, આ એટલો રોડ ખરાબ છે ને. આ પરિસ્થિતિ અહીંની એટલી બેકાર છે, વાત જ જુદી. એકદમ ખરાબ રોડ છે. એટલે કે કોઈ ધ્યાન આવતું નહીં કશું જ. તંત્ર એકદમ ઊંઘતું હોય એવું લાગે છે. કારણ કે જો એકદમ બાઇક હોત તમારું નવી માં પડી જાય બાઇકની, એવો રોડ છે. એટલો ખરાબ કે એની હદ થઈ ગઈ. ખબર નહીં સરકાર બધે રોડ બનાવે છે, અહીં ચમ નહીં બનાવતી. આ છે ચકલાસીથી મરીડા પારોપાર રોગડી માતાનો રસ્તો છે. રોડ એ રોડ છે 2 ભાગમાં વહેંચાયેલો છે રોડ. પેલો કે હું બનાવું, પેલો કે હું ના બનાવું, એવું થયું છે. ખબર નહીં શું થયું. આ રોડ તમે નહીં માનો, તમારું 2 લીટર નહીં 5 લીટર પેટ્રોલ ભરી જાય. ચકલાસીથી હલૂન પાર નીકળો ને તો આ મિત્રો થોડું મને લાગ્યું કે આ ઉતારવું જોઈએ એટલે મેં ઉતારી લઉં છું. જય સિયારામ. હવે આગળ જઈએ આપણે. આગળ મળીએ છીએ. આગળનું વસ્તુ લોકેશન બતાવું મિત્રો. જોઈ શકો છો અમે આવી ગયા છે મરીડાની હલૂનની થોડુંક આગળ આવીને ગામડું મરીડા. અત્યારે પણ રોડ જુઓ અહીંના. આ જો એકદમ લોકલ રોડ છે. કામ જોડે કોઈનું કોહનું કામ ચાલુ છે. આ જો આખું લોકેશન એનું કેવું એકદમ ચકાસ તો છે જ, પણ આમાં થોડો વિકાસ નથી મિત્રો. સરકાર કહે છે વિકાસ થયો પણ શું વિકાસ થયો? આ રોડ જો અડધો માટી દેખાય એવો રોડ છે. અને હવે જઈ રહ્યા છે આગળ. હવે ચાલુ જ રહેશે લાઈવ. થોડી વાર ચાલુ રાખીશું. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન.
સરકાર આપણી કહે છે કે લોકેશન થઈ ચૂકી છે. શું આ હજુ આપણા ગામડાના રસ્તા તમે એકદમ લોકલ જ છે. હે મોતીપુરા, હા 99% હું બાડો જ છું. હું અહીંયા પહેલી કેટલા દિવસે આજે આવ્યો છું. તો મિત્રો આ એક ભાઈ મને એડ્રેસ પૂછતો કે મોતીપુરા, આપણને ખબર નથી કયા આગળ શું છે. તો આ જઈ રહ્યા છે અમે માસીના ઘેર. તો ત્યાંનું જો તમે લોકેશન જોઈ શકો છો, ત્યાંનું કેવું છે એકદમ લોકલ. અને આ રસ્તાનું સહેજે નિર્માણ નથી આ ગામમાં. આ નડિયાદ તાલુકાનું આવેલું છે મરીડા ગામ, અને ત્યાંના એક ખેતરોનો રસ્તો છે. તો સરકારે ખેતરોમાં થોડું કંઈ ધોન આલું જોઈએ, કારણ કે ચોમાસામાં આ બાજુ નીકળાતું જ નથી. તો જોઈ લો તમે મિત્રો કેવું કેવું છે. આપણી સરકાર જાગે મિત્રો, એટલા માટે આ કર્યું છે અમે કે હું વિડીયો બનાવું ને થોડી જાગે. કઈ છે રોજ છે? રોજ કઈ છે? રોજ છે, રોજ બધા જાણું. તો જો મિત્રો તમે જોઈ શકો છો, તમે દેખાય તો કદાચ સામે ઊભા છે રોજ, જે ઘોડા ટાઈપ આ બધું એ બધું જ્યાં ખેડૂત મિત્રો આપણા જે વાવે ઘઉં બહુ આ બધું ખાઈ જાય છે, પાકને નુકસાન પહોંચડા રોજડા. અને આ રહી કોમાં પાણી નથી, એનું ખોદકામ ચાલુ છે. કંઈક સારું થતું હોય એવું લાગે છે, ખબર નહીં. કંઈક વિકાસ થતો હોય એવું લાગે છે ગામનો હવે. અને આ ખેતરો તમે આજુબાજુ જોઈ શકો છો કેવું છે. તો બેટા પકડજે આપણો ફોન આ રીતે પકડજે, થોડું આગળ બતાવીએ મિત્રો આપણા દર્શક મિત્રોને. તમે આ થોડું જો લોકલ રસ્તા અહીંયા ભરવાનું આવે છે. પહેલા અમે આવેલા હતા કે આ રસ્તો કશું હતું ને એટલું. આપા ભરવાનું નહીં લાગે 90%. ઊંધાઈ ગયા લાગે છે. થોડે ખબર તલાવ વાળું આ નહીં, તલાવ ના આજ લાગે. હા આજ પાકું તો મને ખબર નહીં. આ રસ્તો લમણ ચમણ થઈ જાય છે. તો મિત્રો આ તઈના રસ્તા છે થોડાક, તમે જોઈ શકો છો એકદમ લોકલ રસ્તા છે. અહીંના આ બાજુ તમાકુ બહુ થાય છે મિત્રો. જો તમાકુ તમે જો તો તમાકુ આગળ આ બાજુ ખેતરમાં બતાવે બેટા. ખેતરમાં જો એ ખેતરમાં તમાકુ થયેલી છે. આ મેદીના છોડ છે, આજુબાજુ મેદીના છોડ છે. આ તમાકુનું ખેતર છે, બરાબર છે. આ બધું અહીંયા આગળ છે. મને લાગતું હતું કે અમે ઊંધા રસ્તે છીએ, પણ ના કમ્પ્લીટ રસ્તે આવી ગયા છે. હા તલાવડો આવી ગયો છે, નહેર આવી ગયો છે મિત્રો. એ રસ્તો પણ આવી ગયો છે. એનો રસ્તો છે, એમના ઘર ડાયરેક્ટ એમના ઘેર જ પહોંચાય રસ્તો. 5 મિનિટમાં અમે ત્યાં પહોંચીશું. થોડી વાર સ્કીપ કરીએ છીએ, થોડી વાર બંધ કરીએ છીએ. બંધ કરી દે. બોરા બહુ છે મને ને, જો ચક્કાસ બોરા પણ એકદમ આમ મરીડાનું એક લોકલ ગામડું. આ જો આ કાચો બોરો આવો ખાઈ જાય. હા અમે ભેલો દેખાય છે તમને? જો મિત્રો આટલા બોલો તોડી લીધો છે. જો જોઈ શકો છો તમે. આ જો કોથળી ભરી દીધી આખી. બહુ મોટો હતો. તો મિત્રો આવતા જોઈએ આગળ તળાવ છે સલૂણની અંદર. તે તળાવ પણ અમે જોયું. અને આ છોકરાઓ જો પાણીપુરી ખાવી છે કે એટલે છોકરો કહે છે ખાવી છે તો પાણીપુરી ખાય છે. જો એની મમ્મીને બે જો પાણીપુરી ખાય છે બે જણા. તમે જોઈ શકો છો અહીંનું
પાણીપુરી બહુ જ સરસ હતી, બહુ જ મસ્ત લાગી. મેં એક ખાધી હતી કારણ કે હું ખાતો નથી આ બધું. મિત્રો અમે આવી ગયા છે અમારા ગામમાં પાછા તેથી માસીનગરથી ને વચ્ચે અમારે કુળદેવીનું મંદિર આવે, કદાચ તમને દેખાતું હશે આ વિડીયોની અંદર, કે અત્યારે ટાઈમ નથી એટલે જવાનો નથી હવે. તો જોઈ શકો છો મિત્રો સામે મંદિર છે અને આ તળાવનું છે, મોટું તળાવનું કામ ચાલે, ડેવલપ થયેલું છે આખું તળાવ બાજુ. તો અમારા ચકલાસીનું તળાવ આવી ગયું છે, ચકલાસી ગામનું તળાવ. અને આગળથી અમે રોડથી પર આ વડલો છે, જો વડલો દેખાઈ રહ્યો હોય તો કદાચ તમને, કે મારા ટેણી અમારા નાના છોકરાના હાથમાં ફોન છે, કારણ કે એ કઈ રીતનું લોકેશન ક્રિએટ કરે ખબર નહીં. તો જો મોટો એક વડ આવી ગયો, અમારા ચકલાસીનો વડ, અને એથી ડાબી સાઈડ વડો એટલે સીધું અમારા ગામમાં રામપુરા જવાય. જોઈ લો આ ડાબી સાઈડ વળી ગયા અમે અને સીધું જવાય રામપુરા. તો અહીંથી લગભગ 10-1 મિનિટનો રસ્તો છે અમારા રામપુરાનો. તો જોજો ચાલુ રહેશે, 5 કે 10 મિનિટમાં જ રામપુરા, અમારા રામપુરા જવા માટેનું. અને એક મંદિર આવે છે ખોડિયા સુરય માતાનું મંદિર, આ મંદિર બધા બેટા આ મંદિર છે સુરય માતાનું. અહીંયા ઘણીવાર અમે દર રવિવારે દર્શન કરવા આવીએ છીએ આ મંદિરે. અને આ ઘરો છે આજુબાજુના. તો મિત્રો અમારું ગામની બહારનું લોકેશન છે, સામે મસાણો આવી ગયા, જોઈ લો તમે, શમશાન ઘાટ કહેવાય, જેને કૈલાસ ભૂમિ કહેવાય, ત્યાં છે ચકલાસીનું. તો ડાયરેક્ટ આ રામપુરા જવા માટેનો રસ્તો ખરેખર આગળ એક જાય છે રેતી પરેલું ટ્રેક્ટર, એના લીધે આપણી બાઇકની બ્રેક થોડું ધીમું પડી ગયું બાઇક. અને જો ચરો વિસ્તાર છે ચકલાસીનો, ચરા વિસ્તાર, આ દુકાનો, આ રામપુરા ચકલાસીથી લગભગ 10 મિનિટ થાય. અમારું લોકલ એક ફરું છે, ફરું આ ટ્રેક્ટરવાળા ભાઈ સાઈડ નતા ચાલતા હાલ દીધી. મિત્રો ચાલુ બાઈકે ઉતારીએ છીએ, સોરી મજા ના આવે તો માફ કરી દેજો, પણ જોજો પૂરો અને સપોર્ટ કરજો આપ તમારા ભાઈને. જો આ સ્કૂલ છે અને મોટો કૂવો કહેવાય, આ મોટા કૂવાની વિસ્તારની રામપુરાની નજીક નાનું ગામડું આવે છે, મોટો કૂવો વિસ્તાર. કારણ કે અમારે નાના પરાબો હોય, અમારા નગરપાલિકાના કેટલાય પરા છે અને મોટા કૂવા વિસ્તાર છે. અહીંયા આગળ આ પરાની નાનકડી સ્કૂલ હતી. તો મિત્રો આ ચાલુ બાઈકે જ અમે ક્રિએટ કરીએ છીએ, કારણ કે ટાઈમ બધું ઘડીએ ઊભો રહો તો ના મજા આવે વાતમાં, પણ આ રીતે જ ઉચારી લેવું પડે એવું છે. અમારા ગામડા દિલદાર લોકો, આ જો નાની નરીઓ હોય, નાના રસ્તા હોય ગામડાની અંદર, રોડ તો બહુ ઓછી જગ્યા અંદર મોદી સરકાર આવી જાય, રોડ તો બધા સારા બની ગયા છે બધે, કારણ કે જોરદાર રોડો બની ગયા છે. એક જગ્યા આ પાણીની ટાંકી છે. અને આ જો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કારણ કે અમારે ભાજી બહુ થાય, મૂળા, મેથી, પાલક, સવા, આ બધાની અમારે ભાજી થતી. એટલે અત્યારે ઠંડો માહોલ થઈ ગયો છે રામપુરાનો, એકદમ ઠંડકવાળું વાતાવરણ. તમે દિવસે બી તમને ઠંડી લાગે અહીંયા છે આ વાતાવરણ. મિત્રો તો મિત્રો 2 જ મિનિટમાં, લગભગ 2 કે 3 મિનિટમાં ઘરે પહોંચી જઈશું અમે. કારણ કે હું આ વિડીયો હાલ ક્રિએટ ના કરતો તો લોંગ મજા ના આવતી, વિડીયો ઉતારતો નહીં. અને જો પૂરું વાતાવરણ મારો ટેણીઓ આ વિડીયો ક્રિએટ કરે છે અત્યારે, એટલે જેવું તેવું થઈ શકે ને. જો લોકલ નાની દુકાનો હોય છે. ચાલુ બાઇક બંધ થઈ ગયેલું અમારું, ચાલુ કરી દીધું સ્ટાર્ટ. નવી સિસ્ટમના બાઇક આવે એટલે એવું. જો અમારા બાજુના રોડ જો કેવું છવાય છે, રોડે જો એકદમ જંગલ જેવો રોડ લાગે છે. વધારે બાઇક નથી જતું, તે છતાં તમને એવું લાગતું છે કે બહુ ફાસ્ટ જાય છે. બાઇક 30, 40, 20ની સ્પીડમાં જ જાય, વધારે સજ્જય નહીં. વધારે સ્પીડમાં બાઇક જતા નહીં. આ જો મકાનો બની ગયા ગામડામાં અમારા તો જેવા તેવા રહ્યા.
નહીં હવે ગામડાના એ લોકો સુધરી ગયા છે, તમને લાગતું હોય. અને ગામડાના બહુ આગળ આવી ગયા છે મિત્રો, અમારા ગામડાનું પ્રજા. જો હવે ખાલી એક જ મિનિટમાં સીધા ઘેર આવી જઈશું. ઘર ડાયરેક્ટ તમને મારું બતાવી દઈશ. જો લગે ઉતરીશું નહીં તો લગે વિડીયો ચાલુ રહેશે, પૂરો બતાવવામાં આવશે વિડીયો. તો હવે અમારી નરી આવશે ટૂંક સમયમાં. જો પેલો એક્ટિવાળો ભાઈ પાછું વળીને જોવે છે કે આ થઈ રહ્યું છે શું. જો અમારા બાજુ ભરવાનું આવી ગયું છે. હવે ફરી ગયા અમારી બાજુ રામપુરા દૂધ મંડળી વિસ્તારમાં ભરી ગયા છીએ અમે. અમારો રોડ આવી ગયો નજીકનો, અમારા ફરીઓ આવી ગયું છે અને હવે ઠેઠ ઘરે આવી ગયા છીએ અમે. અમારી દૂધ મંડળી છે અને આ સીધા ભર્યા. જો અમારું ઘર દેખાતું હશે, અમારું ઘર તમને દેખાઈ જશે થોડી વારમાં. આ ફરી ગયા ઠેઠ ઘેર જો તારે આવી ગયા ઘરે. હવે આવી ગયા ઘરે હવે મિત્રો. ચાલો હવે બંધ મૂકી દો. આવી ગયા છે ઘરે. તો મિત્રો અમે આવી ગયા છીએ હવે ઘરે. આ બધા જો અમે ઘરે આવી ગયા. બોરા તોડી લીધા. બહુ મજા આવી ગઈ કારણ કે અને બોરા બીજો બહુ પાકેલો નહોતો એટલે બધા જેટલા પાકેલા તોડ્યા તમને એ બોર બતાવ્યું આગળ એમ. અમે બોરા તોડ્યા, બહુ મજા આવી ગઈ. અને આમાં વિલોગ બનાવતો ને અમારો વિલોગ જોતા રહેશો કારણ કે તમે જોશો તો જ અમને બીજો બનાવવાનું મજા આવશે, બાકી મજા આવે નહીં. કારણ કે જીવનમાં વધારે વિડીયો આપણે અપલોડ થાય ને વધારે વ્યૂઝ આવે તો જ મજા આવે આગળ બીજા વિડીયો ઉતારવાની. તો અત્યાર લગી આટલું જ. મળીએ આગળ બીજા નવા વિડીયો આવતા જ રહેશે. તે લગી હર હર મહાદેવ. અને મારી 77 માતા જે મારી આગળ 2 પગલો રહેશે ગમે તે વિડીયો બનાવું એ 20,000 લોકોને એ મારી માતાના પ્રતાપ જે લોકો જોવે છે. તો થેન્ક યુ વેરી મચ મારી માતાને હું કહું છું. અને લોકોને પણ જેટલા લોકો અમારો વિડીયો જોવે છે બચારા જે મારા સબસ્ક્રાઈબરો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ બધાઓને. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તે લગી બાય બાય, ટાટા, સી યુ. જય સનાતન ધર્મ.